આપણે મૂળ વાત ઉપર આવી કે ભાગવત સપ્તાહ છે ને, ભાગવતનો અર્થ શું થાય? ભાગવત એટલે ભ એટલે ભગવાન, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ ને ત એટલે તરવું, એને ભાગવત કહેવાય. ભાગવત બેહાર્યા પછી ભાગવતની વાત જો જીવનમાં ઉતરે નહીં તો કોઈ મતલબ નથી. પૈસા કોઈને મફત આવતા નથી. આ લાખો રૂપિયાનો ખર્ચો હોય અને આવડી મોટી 8-10 દીની કથા હોય અને 10 દી આનંદ કરીને ખાઈ પીને હિલોળા કરીને વ્યાજવાની એક સાંટો માઇલ પર ન પડે તો શું કરવાનું? કોઈ મતલબ નથી રાખતો. અમે તો આ બધે પ્રોગ્રામ કરવા જઈએ ને અમને એમ થાય કે આટલી બધી ભક્તિ દુનિયામાં ફાટી નીકળી છે તો બાબુ સુધારો કેમ નથી થતો? બધા આને ખબર બધાને છે. કથા ને સપ્તાહ ને ભજન ને ધૂન ને મંદિર ને પ્રતિષ્ઠા ને માતાજીના માંડવા ને તમે જુઓ તો એમ થાય કે આખી દુનિયામાં નકરો વૈરાગ ફાટી ગયો. તો બગાડ કેમ નથી અટકતો? હું તો આટલા બધા બેઠા છું ને તમે તો બધા એજ્યુકેટર માણસો. હું તો એક ગામડાનો નાનો એવો માણસ છું, નાનો એવો ખેડૂત છું. તમે બધા ભણેલા ગણેલા હશો, રૂપિયા વાળા હશો, જે હોય તે. તમે હેઠા બેઠા છો, હું આ ઉપર છું. આ વાત એમ નામ સમજાય એવું જ નથી રામ. આના માટે સદગુરુ જોવે. આવડી મોટી કથા બેહારી છે, જીવનમાં ઉતરે નહીં તો બાપુ કોઈ મતલબ નથી. એક રામ કથા બેહાડી હોય, રામ કથા આખી દુનિયાને ખબર છે રામાયણ શું કહે છે. પણ રામાયણની વાત તો એકની એક જ છે. શું સાંભળીને કામ હોય? અયોધ્યા નગરી દશરથ રાજા 4 દીકરા વનમાં ગયા. રામ ને સીતાજી ને રાવણ લઈ ગયો. રામ હનુમાન ન્યાય ગયા. રામે રાવણ ને માર્યો ને અવતાર્યા પાછા. વાત તો આવડી આજ છે કે બીજું કઈ? તો શું સાંભળ કરવાનું? બીજું કઈ કામ જ નથી. આ સાંભળવાનો મતલબ શું? આખી દુનિયા એક મોરારી બાપુ જેવા આપણા કથાકાર હોય તોય ભલે, અને એક નાનો એવો કથાકાર હોય તોય ભલે. વાત તો આવડી આ જ હોય, બીજું શું હોય? અને આ કથાઓ સાંભળવાથી આપણો ફાયદો શું? આપણને મતલબ શું? આપણા સદગુરુ મહારાજને આપણે પૂછવું તો જોવે ને કે આ બધું કરે છે, દુનિયા કરે છે, એ વાત ખોટી છે એવી આપણી વાત નથી. પણ આ કરવાનો મતલબ શું છે એ તો આપણે કંઈક પૂછવું જોવે ને. પણ રામકથા તમે બેહાડી હોય, લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હોય અને વક્તા કથા કહેતો વાત કરતો હોય કે રામ અને ભરતનો પ્રસંગ આવે અને એ પ્રસંગ સાંભળ્યા પછી નાનો ભાઈ મોટા ભાઈનો વિખવાદ હોય અને નાનો ભાઈ ઘરે આવીને મોટા ભાઈને જો બથ ભરી લે સમજી લેજો કથા બેહાડી. મોટા ભાઈ અત્યાર સુધી હું તમને ન સમજી ગયો, પણ આ રામ કથા સાંભળ્યા પછી મને ખબર પડી કે ભાઈ ભાઈનો કેવો પ્રેમ હોય. મારી ભૂલ થઈ હોય તો માફ કરજો, તો સમજી લેજો કે આ કથા આપણે બેહારી. હાવું વહુના વિખવાદ ન મટે, દેરાણી જેઠાણીના વિખવાદ ન મટે, બાપ દીકરાના વિખવાદ ન મટે તો આ કથામાં ફાયદો કોને? આ મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને. તમારે શું ખિસ્સા ખાલી થાય? હું તો ના પાડું છું. આ જો જીવનમાં ઉતરે નહીં તો આ ખોટા રૂપિયા ન બગાડો. આ મારા જેવું કોઈ ને કે આમને 2-2 લાખ આપે, બોલો. મને એમ થાય કે આમનો દી નથી ઉઠ્યો. 2 લાખ રૂપિયા એમનામ આવે? કોઈ નહીં મારા જેવું ચોખ્ખું નહીં કે નકર આવી રૂપિયાની આવક હોય ને કોઈ આવું ગાડું બોલે. બીજી વાર એમ કે ને કે આને ન બોલાવાય. પણ હું તો સત્ય કહું છું બાપુ. 10ની નોટ છોકરાને ન આપી શકતા હોય, અમને તમે 2-2 લાખ રૂપિયા આપો અને જીવનમાં તમને ન ઉતરે તો બાપુ દુનિયાનું કાંઈ વળે નહીં. કહેવાનો મારો અર્થ એ છે કે એક સપનું માણસનું સાકાર કરવા માટે આવડી મોટી જો ઝંખના હોય કે આપણે ભાગવત સપ્તાહ કરવી છે, ખરેખર ધન્યવાદને પાત્ર છો. એમાંય આટલી બધી સંખ્યામાં જ્યારે મને, જોકે આ ગામમાં મારે કોઈ પરિચય નથી, પણ રણમલપુર વાળા ત્રિશાલભાઈ મને રાત્રે ફોન કર્યો કાલે. એટલે આજ મારે કોઈ હિસાબે મેં કોઈ 5 લાખ આપે તો મેં કોઈ આજ જવું જ નથી ક્યાંય. મેં કારણ કે આજ તમને જે લાગતું હોય ખાચું ખોટું જે હોય માનો એ. બાકી આજ મારી 9મી રાત છે. 28 તારીખથી હળંગ છું, આમ 23 તારીખથી. છતાંય એક લાગણીના તાંતણે બંધાઈને ત્રિશાલભાઈ મારે એવો સંબંધ, એટલે મારા રવિભાઈ છે એની યારે મારે એવી મિત્રતાથી હું કાંઈ બોલી જ ન હોય.
બીજા હોત તો ગોળીઓ પાત, પણ હવે આ ગોળીઓ પાય એવું હતું નહીં. મેં કહ્યું જે ભગવાન કરે મેં કહું હાલો જી આવી. એટલા માટે એમાં આ બેનું છે ને, બેનુંને તો ખાસ કહું, કારણ કે જરૂર છે ને બેનુંને જોકે સુધરેલા જ છો, બગડા હું તમને શું સુધારું, પણ ફેશન બેશન માપે માપે કરજો. એ બધું જોવું છું ને એટલે મને દુઃખ થાય છે. એટલે તમે સારા કપડાં પહેરો કે વાપરો છો એનું દુઃખ નથી, પણ બાબુ તમને દુનિયા સારી દ્રષ્ટિથી જોતી નથી. મારા જેવું તમને ચોખ્ખું કોઈ નહીં કે. ફેશનની માપ રાખજો. રામાયણ છે ને, રામાયણ એક લક્ષ્મણ રેખા, તમને રામાયણનો દાખલો આપું. લક્ષ્મણ રેખા કે સીતાજી ઓળંગી ગયા અને રાવણ હરણ કરી ગયો. રામાયણ એવું કહે છે. તો તમે એવું માનો છો કે સીતાજીને શક્તિ નહોતી? રાવણની એવી તાકાત હતી કે સીતાજીને એ લઈ જઈ શકે? મિથિલા નરેશની દીકરી હતી, અગ્નિનો ગોળો હતો. મારા રામ રાવણ માથે એની દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે એવી ભગવતી હતી. પણ તમને અને મને કેળો બનાવ્યો જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપ હોય, દીકરો હોય, માં હોય, પત્ની હોય કે વહુ હોય, લક્ષ્મણ રેખા જે ટપે એનું હરણ થાય. રાવણ ગામો ગામ છે, મરી ગયા વેમમાં ન રહેતા. હું એટલા માટે કહું, તમને ભગવાને આપ્યું ખાઓ પીવો વાપરો મોજ કરો, એમાં મને કોઈ તકલીફ નથી. પણ ફેશનનું મહાપુરુષોએ કીધું છે કે એક સંપત્તિ ઉપર, એક સ્ત્રી ઉપર અને એક ભોજન ઉપર, આની માથેથી પડદો હટી જાય ને એટલે એની કિંમત ઉડી જાય. લખવું હોય તો લખી લેજો. ભોજન ઉઘાડવું પડ્યું ને એટલે તમને ખાવાનું ન ભાવે કે આ ખવાય નહીં. સંપત્તિ ઉઘાડી થઈ જાય ને એટલે તમને એમ થાય કે આ ખોટું હોય, સાચું આવી રીતે પડ્યું હોય. અને એક દીકરી ઉપર બાપુ જો મર્યાદિત કપડા ન હોય ને તો સમજી લેજો દુનિયા એની માથે દ્રષ્ટિ ખોટી જ કરવાની. મહાપુરુષોએ કીધું છે, શું કામ? જ્યાં ધર્મ ધ્રુજો અને પુરુષ નથી પૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. પુરુષ નથી પૂગી ગયો. દુનિયાની આબરૂ અને ધર્મને રાખવા માટે પુરુષ જ્યાં નથી પૂગી ગયો, દેશની આબરૂ દીકરીઓ રાખી છે. જેટલા સફળ પુરુષો છે એમાં એક એક માનો હાથ છે, એક એક ભગવતીનો હાથ છે. જાણે છે બધા, કરવું કોઈ નથી. હરિશ્ચંદ્ર રાજાને તારામતી નો હોત ને તો કોઈ ઓળખત નહીં. સગાળસાને ચંગાવતી નો હોત તો કોઈ ઓળખત નહીં. જલારામ બાપાને વીરબાઈ નો હોત તો કોઈ ઓળખત નહીં. અમરમાં નો હોત ને તો દેવીદાસ બાપુને કોઈ ઓળખત નહીં. આ પીપળીમાં સવારામ બાપાને જબુમાં નો હોત તો કોઈ ઓળખત નહીં. એક એક સફળ પુરુષની માએ બાપુ અમે આ મોટી મોટી કરતા હોય ને ઘરે અમારું બૈરું કપાતર હોય તો નો ગણાય કે આ દુનિયા નથી સુધારવા, તારી વહુ સુધારીને નો કે આ તમે અમને આમ હાથની હથેળી રાખો, હલો જમવાના, હલો ચા પીવાના, હલો ગાડલા ને ખાટલા ને બધું કરો. તમે એને કોઈ આવ્યા હોય મારા ઘર બાજુ અને હું એમ કહું હલો હલો, અરે ચા પાણી રોટલા સિવાય જવાય? અને હું આમ ડેલામાં લઈ જાઉં અને રહોડામાંથી હાણેશું લોટા મંડે ઉડવા, મારે ચિંપા જવું? અરે હારું માણા ન હોય તો જીવવાની મજા ન આવે. ભલા મને હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર જાતો હેળે જો ઉતાર. તેણે પખા મોળા હોય તો ગિરનારમાં વ્યૂ જવાય. જીવવાની મજા જ ન આવે. ભલા કોઈ મતલબ નથી રામ. હું તો એમ કહું, પતિની વાત જો પત્ની સમજી શકે ને પત્નીની વાત પતિ સમજે કે તો જ બાપુ વાય પેઢી હારી થવાની. બાકી તો જેટલાનું આપણે જોઈએ તો આપણને એમ થાય કે હારું આમનું હાલતું ચમ હશે. કોઈ મતલબ જ નથી રામ. તમે વિચાર કરો, હરિશ્ચંદ્ર રાજાએ તારામતીને વેચ્યા ને, એમના ગુરુ મહારાજનું દેણું. બાપુ સતયુગ હતો, જો તમે વિચાર કરજો. સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને બૈરું વેસવું પડ્યું. ઇતિહાસ બોલે છે, આપણે હતા નહીં તેથી. અને આ બધું છે ને બધા આપણે શાસ્ત્રોના સંતોના આધારથી આ બધું બોલી જો. બાપુ આમાં સાચું હોય રાખજો ને ખોટું હોય ડિલેટ મારી દેજો. કોઈ ફોન બોન ન કરતા. હા, આ તો અત્યારે મીડિયાનો માધ્યમનો સમય છે. વળી એમ કે હા ક્યાં બોલ્યા, આવું ક્યાં હતું જ નહીં. પાછા ઘણા એમ કે કેમ જાણે હરિશ્ચંદ્ર વખતે ઈવડા એ હોય. કેટલાય લોહી પીવે છે અમારું. હરિશ્ચંદ્ર રાજાને પોતાની પત્ની વેચવી પડી સતયુગમાં. આ કળિયુગ છે બાપુ, વેચવું પડે એવું છે કોઈને?
હે ભગવાને કેટલું આપ્યું, વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું મળ્યું છે. જો આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. શું ઘટે ભલામણ? આપણા ગઢે બે ટાઈમ સારો રોટલો નથી મળ્યો, ભલામણ સારું લુગડું નથી પહેર્યું. છતાંય જો માણા તમે જુઓ તો કોઈ સંતોષ જ નથી. બોલો અમારી પાસે કઈ નથી, અમારી પાસે કઈ મરો કઈ ન હોય તો શું જોવે છે તમારે? અરે શેઠો જ નથી ભલામણા. થીગડા ઉપર થીગડા દઈ દઈને આપણા ગઈઠા મરી ગયા. આપણે એક આંગળી જાય એટલું વાંકું હોય ને તોય આપણી માં એમ કે લાય બેટા લાય બેટા આંકા લઈ દઉં. અને અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવા ફાંકા હોય તો એ પહેરે હારા. એટલે આવા તો અમે પહેરતા જ હતા. ખબર નહોતી કે આવું આવશે ને કે અમે હાશમાં રાખ્યો હોત તો અત્યારે અમે તારી હારે પહેર. અરે જોવો તો ખરા, આપણે એવું ટાણું આવ્યું હતા ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. બોલો એટલે ફાટલા નહોતા એટલે પહેરતા હતા. નથી એવું ઊંધું નથી હાલ્યું. 2 કિલો ચોખ્ખું ઘી લઈને આમ બજારમાં રાડ્યું પાડજો, ચોખ્ખું ઘી છે વેચવું છે, ચોખ્ખું ઘી છે, ખપશે નહીં. ઓલા દારૂ બાવળિયામ વેસે તો પીપળા ખપી જાય છે. જોવો તો ખરા ઊંધું હાલ્યું. વિચારવા જેવું છે. મારો કહેવાનો મિનિંગ બાપુ જીવન સમય સરસ મળ્યો છે, પણ ભગવાન તમને બાવડું ચાલી નથી બોલાવવાનો. બાપુ જો જીવતા આવડે તો મને એમ થાય કે ભલે હું મારી વાત કરું, હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. બોલો ખટારાના ડ્રાઈવર તો 19મી કોમ નો કહેવાય. એને કોઈ પાણી પાય એના બદલે અહીંયા અમે બેઠા છીએ, તમે હેઠે બેઠા છો. આ કયો શેડો ઈડ્યો છે તમને નક્કી થાય છે? બાપુ આ વસ્તુ આખી જુદી છે ને આ સમજવા માટે સદગુરુ જોવે. મા બાપ છે ને આપણા માતા પિતા છે ને એ સદગુરુ છે 100%. પણ એ તમારો જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, ઉછેર કરાવી શકે, લગ્ન કરાવી શકે, ભણાવી શકે, ઓળખાણ નો કરાવી શકે. તમે કોણ છો એની ઓળખાણ તો બાપુ સદગુરુ કરાવી શકે, બીજાનું કામ નથી રાખવું. સદગુરુ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી તમને તમારી ઓળખાણ ન થાય. અને તમારી ઓળખાણ ન થાય તો સમજી લેજો તમે માણાના અવતારમાં એક કૂતરું આવીને વી ગયું ને એમ તમે વીઆઈ ગયા. મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. આપણી ગત ગંગા છે ને, જેસલ તોરલ રૂપાદે માલદે કતીબજા હુરમબાઈ લાખો લોયણ જતો ભગત ખીમડીયો કોટવાલ ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવી ઢોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા ને. એમાં સ્ત્રી હતી, પુરુષ હતા, અમીર હતા, ગરીબ હતા, તમામે તમામ સમાજના હતા. બાપુ ખોળિયા જુદા હોય, જીવ જો એક થઈ જાય ને તો મળદા તો અત્યારે બેઠા થાય. ઈને ગત ગંગા કહેવાય. પણ ભજન એમના સમજાવ. હું તમને એક જ વાત કહું, ભોળાનાથ નો દીકરો કે ગણપતિ નું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું એમ કે ને બધા ફોટામાં જોયું, મૂર્તિમાં જોયું. શું થયું? ભોળાનાથે માથું કાપ્યું અને હાથીનું લગાડ્યું. બધા આપણે મૂર્તિમાં ફોટામાં જોઈ ને. તો હું એમ કહું છું કોઈનું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ ચોંટાડ્યું છે? આ કોઈ ભણાવતું નથી એટલે તમે અમને સાંભળો છો. કાપ્યું હોય તો અહીંયા જ પડ્યું હોય ને તો ઈ નો સોટાડી શકે ને. હાથીને કાપીને અને હાથીનું માથું ફીટ થાય, માણસ શરીર ઉપર માથામાં ફીટ થાય. હાથીનું આવડું હોય, હવે આ 4 આંગળની જગ્યા હોય, માથે ફીટ થાય. એટલે આ બધું છે ને અટપટું છે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ આટલું માલકુરથી આવે. ભજનનું ઊંધું છે. ગુમડું થયું હોય ને ગુમડું, એની દવા લગાડવાની હોય ઉપરથી મટે માલપાથી. એટલે નથી સમજાતું. તમે બધા કરોડપતિ છો, તમે મને બોલાવો? કોઈ નથી બોલાવે એવું બાપુ. પણ આ અંતરના ઊંડાણની કોક વેધુને કરાય વાત, આને સોરે નો સીતરાય સીતની વાતું શંકરા. અમારે ઘણું કેવું છે, પણ કહેવાનો મારો મિનિંગ ઈ છે કે માં હોય મોટે બોલું માં એ હાથે નાનપણ સાંભળે. એ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. આ જનેતાને હું એટલા માટે કહું છું, આ દીકરીઓને મારે કહેવાનો અર્થ એટલા માટે છે કે તમે એમ કહો ભગવાન મને હારો દીકરો દે, હારો દીકરો દે. શું અહીંયા ગોદામ છે? હે અહીંયા દુકાન છે?
હારા દીકરા બાપુ માં સંસ્કાર આપે તો જ હારા દીકરા થઈ શકે, બાકી એમના તમે હારો દે એમ કરી મેળ ન પડે. પણ હું તો બહેનોને ખાસ વિનંતી કરું, હાથ જોડીને કહું, હું કોઈ સલાહ દેવા તમને આવ્યો નથી, અને મારી સલાહ તો શું મારી લાયકાત હતી હું તમને સલાહ આપું. પણ મારો કહેવાનો, મારી વાતની અમુક બાપુ નોંધ કરજો અને એનો અનુભવ કરજો. હું કોઈ પાવરની વાત નથી કરતો, પણ તમારે સારા સંતાન જોઈને તો મારી એક જ ભલામણ છે કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને સંતાન થાય એવું આ ટેકો દેવું દીકરો ન થાય તો બાપુ મારું નામ તમે જોડો ઘા કરજો. હારા દીકરા તો થાય. મારા વહુ હારો ભેગા પાણી પૂરી ખાતા હોય તો અહીંયા કઈ હારા વાઈટ ન હોય દીકરાની. એ તો ઠીક છે, પછી કહેવાનું હોય અમુક એ ભગવાન એકાદો દીકરો દે, અમે દીકરા વગીરના છીએ. તો અમુક એમ કે હે ભગવાન આના કરતા ન દીધો હોત તો સારું હતું. આપણે એમ કે હારા આવે આ દીકરા હાઈવે ફાયદો છે કે નો હાઈવે ફાયદો છે. ભગવાન પાસે બાપુ માગજો એકાદો દીકરો, પણ એને કહેજે કે ગોપીચંદ ને ભરથરી જેવો કા દીકરો આપે, ગંગા સતી પાનબાઈ જેવી દીકરી આપે, હાથ પેઢીઓના નામ ઉજળા કરી દે. એટલા જ માટે કહું છું બાપુ, દીકરીઓનું સમર્પણ છે બાપુ, એનો ત્યાગ છે. માનું બાપુ છે ને પદ ટોચે છે. 9 મહિના માં બાપુ ઉદરમાં સંતાનને રાખે, એનો જન્મ આપે, એનું લાલન પાલન કરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે, અને વાય નામ બાપાનું લાગે. બોલો, માનો ભોગ છે એટલો બાપનો નથી. આખી દુનિયાને ખબર, એમાં હું આવી જાઉં ને મારે લાગુ તો પડે જ ને કે મને તો એમ થાય કે માએ જે સમર્પણ કર્યું છે એ બાપે નથી કરેલું, તો આની વાય માનું જ હોવું જોઈએ, બાપનું ન હોવું જોઈએ. પણ માએ ત્યાગ કરી દીધો કે આની વાય એના બાપાનું રાખો. કોકે પૂછ્યું કે પણ તારો આટલો ભોગ અને બાપનું નામ શું કામ? કે આ કદાચ કપાતર પાકે અને કોથળીઓ તોડીને ધૂળીમાં માથું ગાલીને પડ્યો હોય, કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે, એમ કે છે મારા ખોળી આમ જીવ નહીં રે, 9 મહિના ઉદરમાં રાખ્યો, મારું કાળજું ફાટી જાય, એની વાય એના બાપાનું રાખો. આને સમર્પણ કહેવાય. અને હારા દીકરા છે ને એ માન ખબર છે કે આની વાય મારું જ રખાય. હારા દીકરાની વાય જનેતાનું છે. હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા અમારા માં છે ને ઉપર બેઠી, બધે ધજા મહારાસુર પાવાગઢ ચોટીલા બધે જ્યાં જાવ ત્યાં માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે એટલા માટે. બાપા બધા ભોંયરામ છે, ત્રંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયા સલમુદા બે. માન બાપમાં ધરતીનો. હું તો એમ કહું કે જનેતા જો જીવતી હોય તો એક વાગે હાનનું ટાણું હોય અને માં બેઠી હોય, એની પાસે જઈને કોક દીક પૂછજો, માં મારો જન્મ થયો તેથી તને વેદના કેટલી હતી બાપુ? કોક દીક પૂછજો તો તમને માની વેદનાની ખબર પડે. હું કોઈ ભલામણ નથી કરતો, આવા માંડવા નાખો, મંદિર બનાવો, આ કરો તે કરો, હું કોઈને કહેતો નથી. મારો પ્રોગ્રામ ગમે ત્યાં હોય ને હું મારી એક જ હાથ જોડીને વિનંતી કે માને બાપને બાપુ જાળવજો. માન બાપ જેવા ભગવાન આ દુનિયામાં ક્યાંય કોઈ છે જ નહીં. અને તમારા મા બાપને તમે નહીં જાળવો ને તમારી પ્રજા તમને નથી જાળવવાની, નથી જાળવવાની, નથી જાળવવાની. લખવું અહીંયા લખી લેજો. તમારા માત પિતાથી તમે છો, મારા માત પિતાથી હું છું. માત પિતા તમે ચૂકી ગયા સેવામાં, એટલે સમજી લેજો કે તમે કરોડ રૂપિયાના આસામી હોય તો બેકાર ધૂળ કહેવાય. કારણ કે મને ને તમને આપણા જન્મ વખતની ખબર નથી કે માએ શું વેઠ્યું છે. એ વેદનાની જો આપણને ખબર હોય ને તો આ માવડીઓ રોટલા વગરની આટા નો મારતી હોય. લાખો રૂપિયા કરોડો રૂપિયાના દાન આપે ને ઘરે માન બાપ જો રોટલા વગરના વરાળું કાઢતા હોય, જિંદગીમાં એનો ગાડી હાલે. રામ 40 લાખની ગાડી લઈને નીકળે, વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો હોય. બોલો, લબરક લબરક કરતો. હવે આમાં માને બાપાને બેહર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યો, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે. કાંટો રામ કરવાની જરૂર આ છે. આ તો કે તમને ન ખબર પડે, તમને એમ જ કરે. બોલો, એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડો કરવા. અમને ખબર છે પણ જાવું ક્યાં? અરે મારા રામ, માન બાપે તો આપણા જીવન માટે